ہے شاہ خراسان کا روزہ میرے آگے 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 شاہ خراسان کا روزہ میرے آگے میں پیچھے ہوں سجدے میں کعبہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے میں نام رضا نکلتا ہوں جو گھر سے میں نام رضا لے کے نکلتا ہوں جو گھر سے خود موت دیا کرتی ہے پہرا میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے جاروب کشے حضرت معصوم قم ہوں جاروب کشے حضرت معصوم قم ہوں جبریل ذرا سوچ کے آنا میرے آگے ہے شاہ خراسان માણસ જે છે એની ભૂખ રહી જાય પાછો બીજા બાયણા ઉપર આવે ત્યાં હાથમ તાઈ એને આપે પાછો ત્રીજા બાયણા ઉપર આવે જેટલા બાયણા હોય એના ઉપર આવતા જાય હાથમ તાઈ એમને આપતો જાય મૌલા અલી અલૈહિસ્સલામ પાસે એક માણસ આવ્યો એ કે મૌલા તમારામાં ને હાથમ તાઈ ને વચમાં શું ફરક છે મૌલા કહે છે શું ફરક છે એ કે મૌલા તમારો એક જ બાયણો છે તમે એના ઉપર આપો છો હાતમ તાઈનો ઘણા બાયણા છે એ બધાય બાયણામાં એક એક ફેરા આપે છે એમ નથી કહેતો કે તું અહીંયા લઈ લીધો છે હવે અહીંયા ના આપજે ના મૌલા અલી અલૈહિસ્સલામ મુસ્કરાવીને કહે છે ભાઈ ફરક છે શું ફરક છે એ કે હાતમ તાઈના જે એક બાયણા ઉપર આવે છે એ એટલું કે એને આપે છે કે એ ભાઈની ભૂખ પછી રહી જાય છે બાકી રહી જાય છે એ બીજા બાયણા ઉપર મોહતાજ થઈને આવે છે પછી ત્યાં આપે છે એની ભૂખ હજી બાકી રહી જાય છે પણ હું અલી ઇબ્ન અબી તાલિબ છું જે મારા એક બાયણા ઉપર આવે છે પછી એને હું એટલો આપું છું કે આખી જિંદગી એને જરૂરત જ નથી પડતી કે કોઈને બાયણા ઉપર જઈને હાથ ફેલાવે મૌલા રઝા અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે મોહમ્મદ બિન અલી નામ છે એનું બહુ પૈસાવાળા માણસ એ કે હું મારા મૌલાને રાજી કરવાની છું સારું પૈસા અલ્લાહ આપે તો અલ્લાહને રસ્તા ઉપર ખર્ચ કરવું જોઈએ ના કે બખીલ થઈને દબાડીને આપણે બેસી જાય સરફ બનીને અલ્લાહ જો પૈસા આપે તો અલ્લાહને રસ્તામાં આપવું જોઈએ ગરીબોને આપવું જોઈએ નાદારોને આપવું જોઈએ માવિત્રોની ખિદમત કરવું જોઈએ બહેન ભાઈઓને કામ આવવું જોઈએ એ પૈસા જેટલો પૈસા હોય તમારા પાસે સ્વિસ બેંકમાં હશે પાનામા લીક્સમાં હશે જ્યાં પણ હશે ઓફશોર કંપનીઝ આપણા ખિસ્સામાં નથી ભલે ખિસ્સામાં હોય તોય શું બસ આપણે ઓલું કાર્ચ કાઢીને જે પૈસાવાળા ભાઈ જોતા છે આપણો પાસે આટલા પૈસા પડ્યા છે હવે જો જિંદગીમાં ખર્ચ કરી લીધો છે તો એના કામનું પડશે એની ઔલાદના કામના પડશે કબરમાં પણ કામ આવશે જન્નતમાં પણ કામ આવશે જો ખર્ચ નહીં કરે કર્યો હોય ઔલાદ ખર્ચ કરશે પૈસા મારા પડ્યો હોય મિલિયન મારા પાસે નથી હું આમ જ એક્ઝામ્પલ આપું છું કેટલા મિલિયન પડ્યા છે પોતે મરી જાય છે છોકરાઓ હવે પૈસા કાઢે છે ડિસ્કોમાં હેલા જાય છે
અઝાબ મારા માટે ભાઈ, શું કામ તું તારા પૈસાને પોતે ખર્ચ ના કર્યો? औलाद પૈસા કાઢે છે, આખો પૈસો ભાનીઓની મસ્જિદમાં દઈ દે છે, લો તમે કરો એને પાછો. ઓકે, મારી औलाद માટે ફાયદા છે, મને કાંઈ ફાયદો નથી. મને શું ફાયદો? મારા પાસે તો હતો પૈસો, હું તો ના દીધો. હું તો બખીલ બનીને બેઠો તો, હું ના દીધો. મારી औलाद જે છે મારા મરવા પછી તો એ લોકોને સવાબ મળશે, મને નહીં સવાબ મળે. મને શું કામ સવાબ મળે? જ્યારે મારા પાસે હતું ના દીધું. મને તો ખબર ય નથી કે અલ્લાહ ક્યાં છે, ઇમામ બાળો ક્યાં છે, મજલિસ ક્યાં થઈ છે, ગરીબો ક્યાં રહે છે, બીમારો ક્યાં સૂતા છે. જે આપે છે એને અજર મળશે, જે નહીં આપ્યા એને કાંઈ અજર મળવાની નથી. તો બહેતર પોતાની જિંદગીમાં આપણે ખૈરાત કરીએ, આપણી જિંદગીમાં આપણે એવો કામ કરી જઈએ કે જેના તકીને આપણી કબરને અંદર આપણે સારો ને સારો સામાન મળે. આપણો બેંક બેલેન્સ ત્યાં થઈ જાય. મારો ગઈકાલે સુધી વિષય મોત હતો. મને આજે ઘણા ભાઈઓ કીધા કે મોત ઉપર જરાક બોલજો. મેં કીધું નહીં, એમ ન હોય કે આજે ખુશહાલીનો દિવસ છે ને કોઈ હેલો જાય પછી. સલવાત બર મોહમ્મદ વહલે બેતો ઇમામ અલી રઝાને ઘણા પૈસા લઈને, મોહમ્મદ બિન અલીની વાત થતી હતી, પૈસા લઈને આવે છે મૌલાની ખિદમતમાં. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ બેઠા છે, મૌલા પૈસા છે. એનો વિચાર એ કે જ્યારે હું પૈસો આપીશ, ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ, ભાઈ તમારી મહેરબાની, તમારો આભાર, તમે પધાર્યા, તમે પૈસા આપ્યા, બિસ્મિલ્લાહ, અહીંયા પધારો, અહીંયા પધારો, અહીંયા જગ્યાએ નહીં મળે. એને એમ હતું પૈસા રાખ્યા ઇમામને સામે, મૌલા તમારા માટે છે પૈસા, ઠીક છે, પેડા છે પૈસા. ભાઈ બેસીને જોઈ છે કે આ થઈ ગયો શું, આટલો પૈસો આપ્યો છું ને ઇમામ જોતા જ નથી પૈસાને. થાય ને આપણે એટલા પૈસા આપ્યા છે, સામે માણસ ના કહે શુક્રિયા, ના કહે આભાર, ના કહે મેરસી, થેન્ક યુ, કાંઈ નથી. જોઈને તો બહુ થયું, અંદરમાં આંખ બળતરા થઈ છે. પણ ઇમામ તો જાણે છે આ ભાઈને શું તકલીફ થઈ રહી છે. ઇમામને જરૂર નથી અંદર કામેરા ગળાવવાની. ઇમામની આંખ જે છે એ પણ જોઈ શકે છે કે એના અંદર શું થઈ રહ્યો છે, એના દિલમાં પણ શું થઈ રહ્યો છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જરાક વારમાં પોતાના ગુલામને ફરમાવ્યા કે જાઓ પાણી લઈને આવો, મને wuzu કરવું છે. એ ભાઈ પાણી લઈને આવ્યો. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક તશ્ત છે, એક ઠામ છે, એના અંદરમાં હાથ ધોય છે. એ ભાઈ પાણી ફેંકી રહ્યા છે. જેવી રીતે આપણે wuzu કરતા હોય, પાણી જાયા થતા હોય, આપણે તો wuzu કરવું છે, જરાક પાણી ખપે તો આપણે ખોલીને પછી ઉભો હોય, હા ભૈયા કેમ છો, સારું છે, કેમ હતો રસ્તામાં હું ત્યાં જતો નહીં. પાણી જઈ રહ્યું છે, જઈ રહ્યું છે, કેમ કે ફ્રેક્ચર આપણે નથી ભરવું, પાણીઓની જમાતને ભરવું છે, તો ભલે બી જાતો હોય. આપણે જરૂર એટલા પાણીની છે, પણ આપણે બહુ વધારે. એક માણસ મૌલા અલી, મને યાદ આવી ગયું, એક માણસ મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં નદી ઉપર બેસીને પાણી ભરે ને પોતે ડોલ ફેંકે, ભરે ને ફેંકે. મૌલા અમીર અલૈહિસ્સલામ પસાર થાય છે ત્યાંથી. હસન બસરી એનું નામ હતું. મૌલા જોઈએ છે આ કાર્ટૂન જેવા કરે છે શું, પાણી ભરે છે, જરાક લે પછી બીજો ફેંકી દે, જરાક લે પછી બીજો ફેંકી દે. મને ખબર નથી તમને મારી વાતો ગમતી હોય કે ના, પણ હું 2-4 દિવસનો મહેમાન જ છું, કાંઈ વાંધો નહીં, મહેમાન સમજીને બરદાશ્ત કરી. પાણી ફેંકી દે. મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે શું કરે છે તું? એ કે મારી મરસી, અલ્લાહ એટલા પાણી દીધા છે, આ નદીમાંથી જો કદાચ 10 ડોલ પાણી કાઢીને બારે ફેંકી દઈશ તો શું વાંધો છે? મૌલા ફરમાવે છે વાંધો નથી, પણ તું અલ્લાહની નેમતનો ઇસરાફ કરી રહ્યા છે ભાઈ. તું એને પૂછ જેને એક બૂંદ, એક ઘૂંટ, એક ઘૂંટડો પાણીનો મળતો જ નથી. એને ખબર હોય પાણી શું છે.
એ કે મારી મરજી. એ કે અલી, તમે ત્યારે ક્યાં હતા જ્યારે મુસલમાન સાથે જંગ કરી રહ્યા હતા, મુસલમાનની ડોકી કાપી રહ્યા હતા, લોહી જમીન ઉપર લોહી લોહી થઈ ગયા હતા, ત્યારે ક્યાં હતા તમે? ત્યારે ઇસરાફ ના થયો? મૌલા ફરમાવે છે, હું તો ત્યાં હતો, તું ક્યાં હતો? એ કહે છે, હું તો નિખેડો હતો તમારી મદદ માટે. પછી એ કે મને પાછળથી એક અવાજ આવી કે 2 ટોળા જે છે જહન્નમી છે, તું પાછો ઘરે આવી જા. એ કે હું ઘરે આયલો ગયો. એ કે તું ના તો અલી કોરથી જા અને ના આયશા કોરથી જા. મૌલા પૂછે છે, તને ખબર છે એ અવાજ કેની હતી? એ કે ના. મૌલા ફરમાવે છે, તેરા મોટા ભાઈ ઇબ્લીસની અવાજ હતી. ઇબ્લીસી તને કીધો હતો કે તું અલી કોરથી ના જાવજે. મૌલા ફરમાવે છે, દરેક કોમને અંદર એક સામરી હોય છે. સામરી કોણ છે? કુરાનમાં વાંચો પછી. દરેક કોમમાં એક સામરી હોય છે. મૌલા ફરમાવે છે, મારી કોમમાં હસન બસરી તું સામરી છે. તો પાણી જાયા ના કરવું જોઈએ. ઘરમાં પાણી જાયા કરશો એનો ઓછો હિસાબ કિતાબ. જમાતમાં વધારે પાણી આપણે ઇસરાફ કરશો તો બહુ વધારે હિસાબ દેવું ખપશે. ઇમામનો માલ છે, ઇમામ તો પછી એક ઘૂંટણોનો હિસાબ પણ લેશે, ખરીમ પણ છે, હિસાબ પણ લે છે. જમાતમાં જ્યારે આવો, હું આવું કે તમે આવો કે કોઈ આવો, બત્તી વધારે ના બાળો, હિસાબ દેવું ખપશે. પાણી વધારે ના ફેંકો, હિસાબ દેવું ખપશે. પૈસા જેટલા દઈ જાઓ જમાતને એનો હિસાબ નહીં દેવું ખપે, બલકે એનો અજર મળશે, દેવાનો અજર છે. પણ ઇમામ પાસે કેમ કે અલ્લાહ જ આપણે આપે છે, ઇમામનો સદકો જ આપે છે. તો ભાઈ પૈસો ભેગો કરીને ઇમામને સામે રાખી દે છે. વિચાર કરે છે, મૌલા બહુ ઘણા પૈસા દીધા છો, કઈ તમે બોલતા નથી, જોતા જ નથી પૈસાને. ક્યાં હતા આપણે કે ઇમામ એને કહે છે, તું પાણી લે આવો. પાણીથી પછી વાત નિખરતા ક્યાં પહોંચી ગઈ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ હાથ ધોય છે, પાણી ફેંકે છે. હાથને ઉપર જ્યારે પાણી અડે છે, પાછો પડે છે તો સોનું નીચે પડે છે. ઉપર પાણી, નીચે સોનું. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ હાથ ધોઈને તશ્ત સોનુંથી ભરાઈ જાય છે. પછી મૌલા એના કોર ઇશારો કરીને કહે છે, ભાઈ જેના હાથ ઉપર પાણી પડે અને સોનું થઈ જાય એને તારા પૈસાની શું પડી છે? અમને કાંઈ ભૂખ નથી કોઈને પૈસાની, અમે આપવા વાળા છે, અમે લેવા વાળા નથી. ઇમામ ફરમાવે છે, ઇમામનો હાથ હદીસમાં વાંચ્યો, ઇમામે રઝાનો હાથ રસૂલે ખુદાનો હાથ હતો. ઘણા માણસો જોયા છે કે ઇમામનો હાથ રસૂલે ખુદાનો હાથ પડી જતો હતો. કેમ? હું જે વાત કરું છું ઓથેન્ટિક હદીસની ચોપડીઓમાંથી વાત કરું. બાદમાં કોઈને પૂછવું હોય તો પૂછી શકે. હોરીભાઈ તો કેમેરા લગાડીને બેઠા છે, એમાં કેદ મારી બધી વાતો કેચ થઈ ગઈ, ભાગી નહીં શકું. ઇમામ અલૈહિસ્સલામને જમાનામાં એક માણસ છે જે રાતના સપનામાં જોઈ છે. ઇમામ રઝા અલૈહિસ્સલામને જમાનામાં એક રાતમાં સપનામાં જોઈ છે. શું જોયું છે કે એક કુર્સી છે, એક તખ્ત છે, એના ઉપર રસૂલે ખુદા તશરીફ ફરમા છે. પોતે આવે છે ચાલતા રસૂલે ખુદાની ખિદમતમાં. રસૂલે ખુદા એમને ખજૂર આપે છે, હાથ ચૂમે છે, ખજૂર આપે છે. પોતે સપનામાં ખજૂરને ગણે છે, 1 2 3 4 18 ખજૂર હતી. ગણીને સૂઈ ગયો. સૂતો હતો, સવારના ઉઠો, ખજૂર તો નથી. ઉઠીને મદીનામાં આવે છે ઇમામના ઘર તરફ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને જોઈ છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક કુર્સી લગાડીને બેઠા છે.
જોયે છે પોતે જેમ રાતના સપનામાં જોયો રસૂલે ખુદા જેવા રીતે બેઠા હતા એવા રીતે પણ ઇમામ અલૈહિસ્સલામ બેઠા છે. બાજુમાં જાય છે, ઇમામનો હાથ ચૂમે છે. ઇમામ અલૈહિસ્સલામ એમને ખુજૂર આપે છે. પોતે હાથ ચૂમવા સમય જોઈએ છે કે આ હાથ તો ઈ જ છે જે રાતના હું સપનામાં જોયો હતો. એ ત્યારે તો રસૂલે ખુદાનો હાથ હતો, હમણાં ઇમામે રિઝાનો હાથ છે. પછી ખજૂર લઈ લે છે. ખજૂર લઈને જરાક છેટે જઈને ગણે છે. લયતમઇન્નલ કુલૂબ. એમ હઝરત ઇબ્રાહીમ કહેતા હતા ને, મને ઇત્મનાને કલ્બ, દિલને મુતમઇન કરવું છે, એના માટે ગણ્યું છે. કેમ કે યકીન ઓછો હોય તો પછી આપણે એવી વિચાર કરતા. ગણે છે 1 2 3 4 5 18. કે રાત નહીં 18 મહિલી હતી, હમણાં 18 છે. હાથ રસૂલે ખુદાના હતા, હમણાં પણ ઈ છે. ખજૂર 18 મહિલી હતી, હમણાં ઈ છે. પાછો જાય છે, કે છે મોલા હજી ખપે છે, હજી ખપે છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ જવાબમાં ફરમાવે છે, ભાઈ જો રાતના મારા નાના મુહમ્મદ તને 18 થી વધારે આપ્યા હોત તો હું બી તમને આપી દેત. મને લાગે છે આપણો ટાઈમ થઈ ગયો છે. ઓકે છે હજી સલવાત બર મોહમ્મદ વ અહલે બેત મોહમ્મદ. એવા ઘરાના છે, કોઈ દિવસ તમારા પાસે કાંઈ નહીં માંગે સિવાય મોહબ્બતને, સિવાય મોહબ્બત. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. રસૂલ એ લોકોને કહી દો, મને તમારા પાસે કાંઈ નથી ખપતો સિવાય મારી અહલે બેત અને આલની મોહબ્બતને. તમે બસ મોહબ્બત કરો. આપણે શું કરવાને છે? અહલે બેત સાથે મોહબ્બત કરવાને છે, લવ કરવાને છે, પ્રેમ કરવાને છે, ચાહવાને છે. એ લોકો પછી આપણને આપશે મોત આસાન, રિસ્ક પગમાં, સેહતો સલામતી, ઘરમાં શાંતિ, કામ સારા, ચહેરા ઉપર નૂર, ઔલાદ સારી સારી ઇન્શાઅલ્લાહ, દીકરા અને દીકરીઓ સહીઓ સાલેમ, મસ્જિદમાં આવવા વાળા, મજલિસને સાંભળવા વાળા. એ પછી મોલા આપણને બધું આપશે મોહબ્બતને બદલા. મોહબ્બત કરવું જોઈએ. દુનિયામાં તો ઘણી મોહબ્બત કરે છે, આપણે ત્યાં નથી કરતા. હું કુર્રોમાં એક વાક્યો પઢાવ્યો તો મને લાગે છે યાદ છે. પ્રેસિડેન્ટ આઝાદભાઈ પણ બેઠા છે. આપણો નસીરભાઈ અમારો છે કુર્નમનો, રહી છે બાનીઓમાં પણ છે આપણો, એ બી અહીંયા છે. બીજા ઝુલ્ફકારભાઈ બી છે, ઘણા છે. આજે અલ્હમ્દુલિલ્લાહ અમે કુર્નમ વાળા અહીંયા ઘણા આવ્યા છે. તો તમે તમારી મોહબ્બત અમને લઈ આવી છે. હઝરત સુલેમાન નબીને જમાનામાં ખુશહાલી છે તો જરાક હોવું જોઈએ. હઝરત સુલેમાન નબીને જમાનામાં આપની હુકુમત વઢઈ ઉપર હતી. આશિકભાઈ, વઢઈ ઉપર સામે જોઈ છે ચકલા અને ચકલી, એ બે વાતો કરી રહ્યા છે. ધણી અને બાયડી એકબીજાને ઓલું જે ચકલો છે એને કહે છે, ચકલા સમજો છો ને છોકરાઓ, ચીડા ચકલા એને કહે છે કે હું તારા સાથે બહુ જ પ્રેમ કરું છું. એટલે એની ભાષામાં કહેતા છે આઈ લવ યુ. એ કે ચાલ જૂઠા, તું ખોટું બોલે છે. એ કે ના. હઝરત સુલેમાન અલૈહિસ્સલામ એ બધી વાતો સાંભળી રહ્યા છે. એને પણ અલ્લાહના નબીને પણ મજા પડે છે એ બધી વાતો સાંભળી કે આ લોકો શું કરી રહ્યા છે. એ ચકલા એને કહે છે, એ ચકલીને કે વાત સાંભળ, હું તારા સાથે સાચો પ્રેમ કરું છું. કે કેમ ભરોસો કરું તારો? એ કે જો તું મને કહે તો હું મારી પાંખડા મારીને સુલેમાન નબીને તખ્તના 2 ટુકડા કરી નાખીશ. હઝરત સુલેમાન જ્યારે સાંભળે છે આ તો ભાઈ બહુ પાવરફુલ છે, તો બહુ પહેલવાન છે, જન્નાતને હુકમ આપે હમણાં જ લઈને એને મારા સામે પેશ કરો. પેશ કરવામાં આવ્યો. સામે આવે છે. મને લાગે છે, મને ખબર છે હમણાં તમે થાકી ગયો છો, બસ આખરી લાસ્ટ મિનિટ, જેમ ના હોય લાસ્ટ મિનિટની ટ્રેન, ઇન્શાલ્લાહ મજા પડશે. લાસ્ટ મિનિટ છે. સામે આવી ગયા 2 જણા.
તો અલ્લાહનો નબી કહે છે, વાત સાંભળ, એ જે ફિમેલ છે ને, એ ચકલી છે ને, કે છે વાત સાંભળ, એ તારા સાથે કેટલો પ્રેમ કરે છે, તને ચાહે છે, તારા માટે એ કહે છે. ને અલ્લાહનો નબી કહે છે તું શું કહેતો હતો? એ હસે છે. અલ્લાહનો નબી કહે છે બોલ, હુકમ છે નબીનું કે યા નબી અલ્લાહ, એ માનતી નહોતી, એને મનાવવા માટે હું કહેતો હતો કે હું પાંખ મારીને તમારા તખ્તનો 2 ટુકડા કરી નાખીશ, 2 ભાગ કરી નાખીશ. તો અલ્લાહનો નબી કહે છે આ તખ્ત છે, હવે કરીને દેખાડો. ના, એ કે અલ્લાહનો નબી મારાથી ક્યાં છે, હું તો આમ જ એને પ્રેસ કરતો હતો, એને ઇમ્પ્રેસ કરવા માટે, એને મનાવવા માટે એવી બધી વાતો કરતો હતો. તો અલ્લાહનો નબી કહે છે કે હવે તું જ માની જા કેટલો તારા સાથે પ્રેમ કરે છે. તો એ કહે છે અલ્લાહનો નબી એ મારા સાથે પ્રેમ નથી કરતો, કેમ કે બધાઈને જઈને એ વાત કરે છે, એમના કે મને જ બોલે છે, બધાઈને કહે છે કે હું તારા સાથે પ્રેમ કરું છું. તો અલ્લાહનો નબી પૂછે છે તું કહે છે કે હા, ચાલુ પુરજા છે. અલ્લાહનો નબી કહે છે કે હાલો તને કહે તો છે, ભલે ખોટું જ કહે છે, તો તું માની જ જા. એ કહે છે અલ્લાહનો નબી તું ખુદાનો નબી છે, મને એ બતાડ કે એક દિલમાં 2 જણાની મોહબ્બત અને પ્રેમ કેવા રીતે ભેગા થઈ શકે. જ્યારે એ વાત અલ્લાહનો નબી સાંભળે છે, આંખમાંથી આંસુ, પરેશાન થઈ ગયા, હાથ બુલંદ કરીને કહે છે મારા અલ્લાહ, હું સુલેમાન તારા પાસે મિલકત માંગ્યા છું, હું તારા પાસેથી પૈસા માંગ્યો છું, હું તારા પાસેથી સરકાર લીધો છું. અલ્લાહ, કઈ એમ ના થઈ જાય કે આ દુનિયાની મોહબ્બત મારા દિલમાંથી તારી મોહબ્બતને ઓછા કરી નાખે. એક બોલ. પછી અલ્લાહનો નબી કહે છે મારા અલ્લાહ, મને દુનિયા નથી ખપતી, મને તારી મોહબ્બત ખપે છે. તો હમો બધા ભેગા થઈને હમો કહે છે મૌલા રેઝા, હમોને દુનિયા નથી ખપતી, હમોને તારી મોહબ્બત ખપે છે. મૌલા રેઝા, હમોને ખપે છે કે હમે મૌતના સમયે તારા દાદા અલી અને તારી ઝિયારત કરીએ. મૌલા, હમોને ખપે છે કે અમારી કબ્રમાં અલીથી લઈને મહદીન સુધી બધાની ઝિયારત હમોને નસીબ થાય. મૌલા, હમારી દુનિયા તમારા પગમાં હોય, હમારી આખિરત પણ તમારા પગમાં હોય. વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. करीम अल्लाह बिहक़्क़ि मोहम्मद व अहले बैत मोहम्मद अलैहिस्सलातु वस्सलाम हम सब के और हमारी माँओं, बहनों, बेटियों की जो पर्दे में हैं, इन सब के सगीरा और कबीरा गुनाहों को माफ़ फरमा. करीम अल्लाह आले मोहम्मद का वास्ता हमें इमाम रज़ा अलैहिस्सलाम की ज़ियारत जल्द नसीब फरमा. खुदाया बिहक़्क़ि मोहम्मद व अहले बैत मोहम्मद अलैहिस्सलाम हम सबको ज़ियारत इमाम मज़लूम करबला जल्द नसीब फरमा. करीम अल्लाह, तुझे वास्ता मोहम्मद और अहले बैत मोहम्मद का बेरोज़गार मोमिनीन को रोज़गार अता फरमा. साहिब रोज़गारों के रोज़गार में दिन दुगनी रात चुगनी बरकत और तरक्की अता फरमा. करीम अल्लाह, इस महफिल को, इस मोहम्मदी इमाम बारगाह को आबाद शाद फरमा. खुदा आले मोहम्मद का वास्ता इमाम ज़माना अलैहिस्सलाम की खुसूसी नज़र करम इस इमाम बारगाह पे फरमा. करीम अल्लाह, हम सबको हज बैतुल्लाह की सआदत नसीब फरमा. शियान अली इब्न अबी तालिब दुनिया के जिस जिस कोने में है, उनकी इज्जत, जान, माल, दीन की हिफाजत फरमा. हमारे बीमारों को बीमार करबला का सदका शिफा अता फरमा. खुदाया, हमारे जवानों को, हमारे बच्चों को राह मोहम्मद व अहले बैत मोहम्मद पे चलने की तौफीक अता फरमा. करीम अल्लाह, हमारे बुजुर्ग जो यहाँ तशरीफ फरमा, इनका साया हमारे सरों पे कायम दायम फरमा. इनकी दुआओं के सदके में हम सबको सगीरा और कबीरा गुनाहों को माफ़ फरमा. खुदा, जिनके बुजुर्गान इस दुनिया से जा चुके हैं, उनके सगीरा और कबीरा गुनाहों को माफ़ फरमा, उनकी कब्र को रोशन फरमा. हमारे इमाम, हमारे वारिस, हमारे आका इमाम साहिबुल असर व ज़मान के ज़हूर में ताजील फरमा. हम सबको इमाम ज़माना के अंसारों में शामिल फरमा. हमारे इमाम को हमसे राज़ी और खुशनूद फरमा. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद. આપણા અમુક ભાઈઓ તેમજ બહેનોને હજ તેમજ ઝિયારત નસીબ થયેલી છે, તેઓના હું મુબારક નામ આપીશ. ભાઈઓમાં હું વિનંતી કરીશ, આપણા મોંઘેરા મહેમાન સૈયદ અનીસ અહીંયા આવી અને જેના મુબારક નામ દેશ ભાઈઓમાં તેને જામીનગીરી પેશ કરે. અને ભાઈઓમાં હું વિનંતી કરીશ ભાઈ શમા હૈદર અલીને કે જ્યાં ભાઈઓમાં, જ્યાં આપણી ભાઈઓ હજમાં જઈ રહી છે, તેઓને જામીનગીરી પેશ કરે. ભાઈઓમાં
ભાઈ અઝીમ કાસમ શરાઈને હું વિનંતી કરીશ અહીંયા આવી અને મૌલાના સૈયદ અનીસ તેઓને જામીનગીરી પેશ કરે. સલાત પર મોહમ્મદ. اللهم صل على محمد والی محمد. شیر ازدا قوت پروردگار لا فتح الا علی لا سیف الا ذوالفقار بابا زی بلند صلوات. اللهم صل على محمد والی محمد. અને ભાઈઓમાં હું વિનંતી કરીશ કે ભાઈ મુનિરા કાસમ શનાઈ તેમજ ભાઈ મિનાસ કાસમ શનાઈ તેઓ બહેન શમા હૈદર અલી પાસે જામીનગીરી અતા કરે. સલાત પર મોહમ્મદ. اللهم صل على محمد والی. ભાઈઓમાં આપણા ભાઈ નસીર શરીફોને તેમજ ઝિયારત નસીબ થયેલી છે તે માશાઅલ્લાહ ઈરાક નજફ કરબલા તરફ જઈ રહ્યા છે. તેઓને પણ વિનંતી કરીશ કે અહીં પધારે અને તેઓ સૈયદ અનીસ પાસે જામીનગીરી પેશ કરે. સલાત પર મોહમ્મદ. اللهم صل على محمد والی محمد. तूफान पड़ा तो अज़्म का पोसार बन गई, आंधी उठी तो आहन दीवार बन गई, बादे हुसैन हैदर करार बन गई और ज़ैनब गुरुए कुफ्र पे तलवार बन गई. सलवार. اللهم صل على محمد والی محمد. ہے شاہ خراسان کا روزہ میرے آگے 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 میں پیچھے ہوں سجدے میں کعبہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے میں نام رضا لے کے نکلتا ہوں جو گھر سے میں نام رضا لے کے نکلتا ہوں جو گھر سے خود موت دیا کرتی ہے پہرا میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے جاروب کشے حضرت معصوم قم ہوں جاروب کشے حضرت معصوم قم ہوں جبریل ذرا سوچ کے آنا میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے ہے شاہ خراسان کا روزہ میرے آگے موسیٰ نہ جسے دیکھ سکے طور پہ جا کر موسیٰ نہ جسے دیکھ سکے طور پہ جا کر ہے توش کی وادی میں وہ جل